વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં રાત્રિના સમયે ફૂડ ડિલિવરી બોયને બે અજાણ્યા શખ્સોએ આંતરી ધમકી આપી હતી। વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં આવેલી પ્રતાપગંજ પોલીસ ચોકી નજીકથી લૂંટનો બનાવ સામે આવ્યો છે। રાત્રિના સમયે ઝાડીઓમાંથી અચાનક બહાર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફૂડ ડિલિવરી બોયને આંતરી લૂંટ ચલાવી હતી। મળતી માહિતી મુજબ ફૂડ ડિલિવરી બોય અમન રાવળ પ્રતાપગંજ પોલીસ ચોકી સામેથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન ઝાડીઓમાંથી બે અજાણ્યા શખ્સો અચાનક તેની પાસે આવ્યા હતા। બંને શખ્સોએ અમન પાસે બળજબરીથી પૈસાની માંગણી કરી હતી। રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ બંને શખ્સોએ અમનનો મોબાઈલ ફોન છૂંટવી લીધો હતો। મોબાઈલ આંચકી લીધા બાદ બંને શખ્સો ફરી ઝાડીઓ તરફ ભાગી ગયા હતા। અચાનક બનેલી ઘટનાથી ગભરાયેલા અમને તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી પણ યુવકની મદદે પહોંચ્યા હતા। તેમણે પોલીસ તંત્ર પાસે બંને અજાણ્યા શખ્સોની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી છે। સાથે જ સુરક્ષાની ધ્યાનમાં રાખીને MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાત્રિના સમયે આ વિસ્તારમાં બિનજરૂરી રીતે ઊભા ન રહેવાની અપીલ પણ નિખિલ સોલંકી દ્વારા કરવામાં આવી છે। હવે સયાજીગંજ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી બંને શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે। ગઈકાલે રાતે 12:30 વચ્ચે આપણું કાળાઘોડા જે સર્કલ છે એ મેઇન રોડ જે CCTV કેમેરાથી સજ્જ છે, સામે પ્રતાપગંજ પોલીસ ચોકી આવેલી છે, તેની સામે આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યામાં એ મારો મિત્ર અમન રાવળ ઊભો હતો। તેને ફોન આવ્યો તેના મમ્મીનો, એટલે એ ફોન પર વાત કરતો હતો। એટલામાં પાછળથી બે વ્યક્તિઓ આવ્યા અને તેને પકડી લીધો, તેને ધમકીઓ આપી, પૈસાની માંગણી કરી, અને જેથી મારો મિત્ર ગભરાઈ ગયો છે। એટલે મારે મીડિયાની સમક્ષ બોલવાની જરૂર પડે છે અને બીજા વિદ્યાર્થીઓને પણ હું ચેતવા માંગુ છું કે આ જગ્યા પર આવો બનાવ ગઈકાલે બન્યો છે, જેમાં એ ફોન પર વાત કરતો હતો, બે વ્યક્તિઓ પાછળથી આવીને તેને દબોચી લે છે, તેને પકડી લે છે, પૈસાની માંગણી કરે છે, તેને ધમકી આપે છે અને તેની પાસે કંઈ ના મળતા તેનો વિવોનો 65,000નો ફોન જૂટવીને આ પાછળના ઝાડી વિસ્તારમાં ભાગી ગયા છે। તમે વિચાર કરો કે આ મેઇન રોડ પર CCTV કેમેરા સજ્જ છે, સામેની બાજુ પોલીસ ચોકી આવેલી છે, અને આપણું વડોદરા પોલીસ તંત્ર પર તો અમને વિશ્વાસ છે જ, પરંતુ આવા સમયે પણ અડધી રાતે આવી ચોરી થવી કે કેટલું યોગ્ય છે?